નમસ્કાર દર્શક મિત્રો, દીવ 24/7 ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર ગીર સોમનાથથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। હરિયાણાથી આવતો વિદેશી દારૂનો જથ્થો વેરાવળ પહોંચે તે પહેલા 3 બુટલેગરોને ગીર સોમનાથ એલસીબીએ દબોચી લીધા। ગીર સોમનાથ જિલ્લાની એલસીબી ટીમના એએસઆઈ અજીતસિંહ પરમાર, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણ મોરી તેમજ નટુભા બસિયાની સંયુક્ત હકીકત બાતમી મળી આવતા એક ડસ્ટર કાર રજિસ્ટ્રેશન નંબર GJ01RC 9269 તે અનુસંધાને ડારી ટોલ નાકા પાસે રેડ કરતા કારને રોકી તપાસ કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેમાં આરોપી પૂર્વેશ ઉર્ફે મહાજન વિનય રાઠોડ રહે વેરાવળ, ધર્મેશ ધનજી કવાર રહે મિતિયાજ, સતીશ પ્રવીણ કવાર રહે મિતિયાજને દારૂ તેમજ એક કાર 3,97,792ના મુદ્દામાલ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। આ કામગીરી કરનાર અધિકારી એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એબી જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસી સિંધવ, એએસઆઈ નરવણસિંહ ગોહિલ, ગોવિંદ વંશ, અજીતસિંહ પરમાર, પોલીસ હેડ કોન્સ્ટેબલ નટુભા બસિયા, પ્રવીણ મોરી, ગોવિંદસિંહ વાડા તથા મિસિંગ પર્સન સ્ક્વોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર પટાલ દ્વારા રેડ કરવામાં આવી હતી। સંવાદદાતા આહિર કાળુભાઈ, દીવ 24/7 ન્યૂઝ રમેશ સત્યની સાથે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।